નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તલપરમાં. પીએમ સૂરજ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમને આણંદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પીએમ સૂરજ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ચ્યુઅલ નિહાળવામાં આવ્યો હતો. તે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો અહીં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરી દેશના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રકાશિત પુસ્તિકા વિકાસ વાટિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું તથા આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને આરોગ્ય મંત્રીના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ કલ્યાણ વિભાગના વિવિધ યોજનાઓનો લાભ મેળવેલા લાભાર્થીઓએ પણ તેમના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ પહેલાં પણ અમારી આયોજનની સંકલનોની બેઠકો દ્વારા તમામ આયોજન નાણાં પંચ ધારાસભ્ય એમપીશ્રીના ગ્રાન્ટોની ખૂબ ઝડપથી કાર્યવાહી થઈ, મંજૂર થઈ અને ધરતી સુધી ઉતરે એના માટેની પણ મિટિંગો કરી હતી. આખા જિલ્લાની કરી હતી, તાલુકાની પણ કરી, વિધાનસભા સીટની પણ કરી હતી અને આજે દરેક જગ્યાએ લગભગ 4 જગ્યાએ વિધાનસભાના કાર્યકર્તાઓને મળવાનું અને સાથે બોરસદ મુકામે 13 કરોડ જેવા નગરપાલિકાના કામો, નગરપાલિકા ભવન સહિત ખાતમુહૂર્તના જે કામો હતા એ પણ આપણે ત્યાં બોરસદથી ખાતમુહૂર્ત કર્યા અને સાથે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ પીએમ સૂરજ યોજના પોર્ટલ જે આજે લોન્ચ કર્યું છે એ ગરીબ, પીછડે અને વંચિત લોકો માટે ખૂબ જ લાભદાયી અને તમામ યોજનાઓના સંકલનવાળી આ આખી યોજના જ્યારે એમને લોન્ચ કરી હોય ત્યારે જે વંચિત અને છેવાડાનો જે માણસ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન, સરકારની તમામ લાભો સેચ્યુરેશન પોઈન્ટ ઉપર મળે એ માટેનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સતત પ્રયત્ન હોય છે. એ અંતર્ગત આજે પીએમ સૂરજ યોજના પોર્ટલનું એમને લોન્ચિંગ પણ કર્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ પ્રભારી મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ આણંદ જિલ્લામાં આવ્યા છે. નાર ગોકુલધામથી શરૂઆત કરી બોરસદ શહેરમાં પણ 13 કરોડના ખાતમુહૂર્તના કામ કર્યા. ભારતીય જનતા પાર્ટીના સોજિત્રા મત વિસ્તાર હોય ને પેટલાદ મત વિસ્તાર હોય, બોરસદ મત વિસ્તાર હોય, સૌ સંગઠનના પદાધિકારી સાથે એમણે મિટિંગ કરીને આવતી ચૂંટણીમાં 2024માં સંગઠનના પદાધિકારીઓને કઈ રીતે ચૂંટણીમાં ભાગ ભજવો એની સૌ માર્ગદર્શન આપ્યું. આજે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જ્યારે પ્રધાનમંત્રીજીએ લોન્ચ કર્યું હોય અને એને વંચિત ગરીબ લોકો છે ત્યાં સુધી લાભાર્થીઓ સુધી પહોંચવાનું જ્યારે પોર્ટલ લોન્ચ કર્યું છે એમાં પણ હાજરી આપી અને હજુ પણ ઉમરેઠ શહેરમાં ઘણા બધા વિકાસના કામો છે ત્યાં પણ જવાના છે. આજે આખો દિવસ આદરણીય ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરીકે એમને અહીંયા પૂરા દિવસ રહ્યા છે. અને જ્યારે વાતાવરણ એક ભારતીય જનતા પાર્ટી તરફ હોય, સૌ સંગઠનના પદાધિકારી સાથે આવતી ચૂંટણીમાં એમનો શું રોલ છે અને બૂથ સુધી પહોંચવા માટે એમણે માર્ગદર્શન આપ્યું છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.